तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनल अंदर। तो दोस्तों, आजना वीडियो अंदर हवामान खबर, विविध योजनाओं तेमज विविध खेडूत समाचार विषे माहिती आपवामां आवी छे। तो वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी अपनी आ चेनल लोक जागृति ने सब्सक्राइब जरूरथी करी लेजो। तो दोस्तों, पहली खबर की बात करिए तो आज आ विस्तारों में पड़शे वरसाद। हवामान विभागे आज गुजरातना 7 जिला में भारे वरसादनी आगाही करी छे, जेमां अरवली, महीसागर, दाहोद अने पंचमहाल में आज वरसादनुं येलो एलर्ट जाहेर करवामां आव्युं छे। तो सूरत, नवसारी अने वलसाड में धोधमार वरसाद पड़ी सके छे। संघ प्रदेश, दमण अने दादरा नगर हवेली में भारे वरसादनी आगाही करवामां आवी छे। दीव में हळवेथी मध्यम वरसादनी आगाही कराई छे। तेमज जणावी दઈએ કે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પડી રહ્યો નથી મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબરી। पीएम मोदी गुजरात बाद राजस्थान में पण अनेक कार्यक्रम योजाया हता। एने आ कार्यक्रम में मोटी संख्या में खेडूतो पण जोड़ाया हता, जेमां वडाप्रधाने 2000 नो हप्तो मोकल्या होवाना समाचार आप्या छे मित्रों। तो पीएम मोदीए फेरी माहिती आपी हती के भारत में यूरियानी जे थैलीनी किंमत 266 रुपया छे, तेनी किंमत पाकिस्तान में आशरे 800 रुपया, बांग्लादेश में 720 रुपया, चीन में 2100 रुपया अने अमेरिका में 3000 रुपया छे। सरकार यूरियाना भाव संदर्भे आपणा खेडूतोने परेशान नहीं थवा दे मित्रों। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ આવાસ માસ્ટર પ્લાન। કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથ માટે પરવડે તેવા આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવશે। પીએમ જય 2.0 હેઠળ વધારાના 1 करोड़ मकानों बांधवामां आवे तेवी शक्यता दर्शाववामां आवी छे मित्रों। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને યુઆઈડીએ દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો કરવો પડે છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવું ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેમણે કહ્યું હતું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। છેતરપિંડી જેની પાસે યુએસપી છે તે એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે। ન્યાય નહીં, આ લોકોને દિલ્હીની બહાર કાઢી નાખો એવું રાહુલ ગાંધીએ મોદી ઉપર આરોપ નાખીને નિવેદન કર્યું હતું મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કરિયાણા, રેડીમેડ અથવા
તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ કિસાન 8,000 કરવાની માંગ। નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં કરદાતાઓ, મહિલાઓ અને દરેક વર્ગના લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે। આ દરમિયાન ખેડૂતોને આગામી બજેટ 2024માં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ પ્રાપ્ત વાર્ષિક સહાયની રકમમાં વધારો થવાની અપેક્ષા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ યોજના હેઠળ આપવામાં આવતી રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે મિત્રો। આમ તેલંગાણાની કોંગ્રેસ સરકારે 40 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સરકારની પાક વીમા યોજના। ઘણી વખત ખેડૂતોને ખેતી કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત ખેડૂતોને ખેતીમાં નુકસાન થાય છે। આ નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ભેટ આપવામાં આવી છે। આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે અને તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। આ યોજના અંગેની માહિતી કોઈ પણ ખેડૂત સલાહકાર પાસેથી મેળવી શકાય છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શિક્ષકોની ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। 7500 શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પાઠ માટે ભરતી થવાની છે। જોકે ટાટ 1 અને ટાટ 2ના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત થશે। 3 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી થવાની છે તેવો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।